હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની વાત કરવા જઈ રહ્યા છીએ જે સેક્શન એના મોસ્ટ આઈએમપી છે તો અગાઉ આપણે જોડકા હતા રાઈટ એમસીક્યુ 2 માર્કના પ્રશ્ન 3 માર્ક્સના પ્રશ્ન આપણે ચેનલ પર વિડીયો અપલોડ કરી ચૂક્યા છે એ વિડીયો જોઈ લેજો એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા આજે આપણે જોશું સેક્શન એ માં ખાલી જગ્યા છે તે આપણે આજે સોલ્વ કરીશું જે 5 માર્ક્સની છે સેક્શન એ માં 5 માર્ક્સની ખાલી જગ્યા છે સેક્શન એ બરાબર રાઈટ તો આપણે સેક્શન એ માં 5 માર્કની ખાલી જગ્યા આપણે સ્ટાર્ટ કરીશું વિડીયોને સૌથી પહેલા લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો ઓકે તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો એ સેક્શન એ છે તમારો 24 માર્ક્સનો છે સૌથી પહેલા બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ બરાબર તો આપણે આજે હવે પ્રશ્ન નંબર જે 11 થી લઈને તમને 15 પૂછે છે જે ટોટલ 5 માર્ક્સના છે તે આપણે આજે ખાલી જગ્યા જોવાના છે અને તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે રાઈટ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર 11 થી તમને મળશે 15 સુધીના પ્રશ્ન રહેશે 11 થી લઈને 15 છે સેક્શન એ માં પૂછાશે 5 માર્ક્સમાં પૂછાશે એટલું ધ્યાન રાખવાનું એ ખાલી જગ્યા કેટલા માર્ક્સમાં પૂછાશે 5 માર્ક્સમાં પૂછાશે રાઈટ તો સૌથી પહેલો પ્રશ્ન છે વિદેશી પર્યટકો આવવાથી ધ્યાન રાખો કે સૌથી પહેલી પ્રશ્ન છે કે વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ભારતને પ્રાપ્ત થાય છે બરાબર રાઈટ પહેલો ઓપ્શન છે હુડિયામણ છે નિકાસ છે શ્રમ બજાર છે બરાબર કોઈ વિદેશી આપણા દેશમાં આવે અને વસ્તુ ખરીદે તો આપણા દેશના લોકોને વ્યક્તિને શું મળે હુડિયામણ મળે નિકાસ મળે કે શ્રમ બજાર મળે તમારે આ આન્સર દેવાનો છે રાઈટ હુડિયામણ ઇઝ અ રાઈટ આન્સર હુડિયામણ મળે રાઈટ અહીંયા આપણે લખી નાખવાનું હુડિયામણ એટલે કે ડોલર રાઈટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો ઈસવીસનમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે કઈ સાલમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે ઈસવીસન 1940 ઈસવીસન 1972 કે ઈસવીસન 1952 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો પૂછાશે રાઈટ તો કઈ સાલ આવશે 1940 1972 ને 1952 તો આન્સર રાઈટ ઇઝ 1972 બરાબર રાઈટ તો લખી કાઢવાનું કે 1972 માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત જણાવો હવે કીધું છે જળ સંસાધનનો ધ્યાન રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો ઓપ્શન છે તળાવ છે પૃષ્ઠીય જળ ને વૃષ્ટીય જળ રાઈટ તમારે જણાવવાનું છે કે પૃથ્વી પરનો જળ સંસાધનનો મૂળ સ્ત્રોત શું છે તળાવ પૃષ્ઠીય જળ કે વૃષ્ટીય જળ વૃષ્ટિ રાઈટ તો આન્સર શું આવશે વૃષ્ટિ બરાબર વૃષ્ટિ પછી આ તો 110% પૂછાશે 100% પૂછાશે બરાબર એ કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામની જાણીતી નહેર બરાબર કાવેરી નદીમાં ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું તો તેનું નામ જણાવવાનું છે આપણે પૂર્વ યમુના ગ્રાન્ડ એનિકેટ અને ગોદાવરી બરાબર 5 થી 7 વખત ખાલી જગ્યા પૂછાઈ ગઈ છે બોર્ડના એક્ઝામમાં અને સ્કૂલ એક્ઝામમાં તો તમારે જણાવવાનું છે કે કાવેરી નદી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું પૂર્વ યમુના ગ્રાન્ડ એનિકેટ કે ગોદાવરી તો ઓપ્શન આવશે ગ્રાન્ડ એનિકેટ બરાબર આનો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો ફટાફટ અને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે જે બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે 5 માર્ક્સ આપણે લેવાના છે
નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, રાઈટ, મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે, પૂછાવાના પૂરા ચાન્સીસ છે. ખાલી જગ્યાની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૌશલ્ય પૂરું પાડ્યું છે. બરાબર, રાઈટ. તો સમજો કે ખાલી જગ્યાની રેલવેએ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદી ખાલી જગ્યા માર્ગ બનાવી શ્રેષ્ઠ એન્જિનિયર કૌશલ્ય નું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. ઓપ્શન છે કોકણ ટ્રેન, વિવેક એક્સપ્રેસ કે ટ્રામ્બે. ફટાફટ જણાવવાનું છે, રાઈટ. તો કઈ આવશે તમારે જણાવવાનું છે, કોકણ આવશે કે પછી પેલી આવશે, કઈ ટ્રેન આવે છે, કોકણની રેલવે, રાઈટ. પછી ખાલી જગ્યામાં સ્થાપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિની સૌથી જૂની સંસ્થા છે, રાઈટ. ખાલી જગ્યામાં સ્થાપેલી મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિની સંસ્થા સૌથી જૂની સંસ્થા છે. ઈસવીસન 1883, 1983 કે 1980. ફટાફટ તમારે આન્સર આપવાનો છે. ઈસવીસન 1883 રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે, રાઈટ. વારસ, સહિષ્ણુતા અને વાસુદેવ કુટુંબ. બરાબર, તમારે જણાવવાનું છે કે શું આન્સર આવશે તમારે. બરાબર, ઓપ્શનમાં આવશે વાસુદેવ કુટુંબક, રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે 6 નંબરની, 7 નંબરની. બરાબર, સ્ક્રીનશોટ પાડતા જજો ફટાફટ, અને વિડીયોને લાઈક કરી દેજો ને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું કામ તમારું છે, બરાબર, જેથી એમને પણ આ વિડીયોનો લાભ મેળવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે જોશું 8 નંબરની ખાલી જગ્યા છે, 8 થી લઈને 11 સુધીની. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછી સિંચાઈ ક્ષેત્ર ધરાવતું ક્ષેત્ર જોવા મળે છે. કયું રાજ્ય છે જ્યાં સૌથી ઓછી સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? મણિપુરમ, મિઝોરમ કે મેઘાલય. ફટાફટ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે કયું રાજ્ય છે જેમાં સૌથી ઓછી સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. બરાબર, રાઈટ. મિઝોરમ, રાઈટ. તો અહીંયા શું આવશે? મિઝોરમ. ખાલી જગ્યા એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. સિંચાઈ યોજના, સડક યોજના કે બહુહેતુક યોજના. એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? કે ખાલી જગ્યા છે તે નદી ખીણો સાથે સંકળાયેલી છે, એટલે કે કનેક્ટ કરેલી છે. એમાં વિભિન્ન સમસ્યાનો હલ કોણ કરે? સિંચાઈ યોજના કરે, સડક યોજના કરે કે બહુહેતુક યોજના? તો આન્સર શું આવશે? બહુહેતુક યોજના. તો એના પર આપણે બોક્સ બનાવી દઈએ જેથી તમને ખ્યાલ આવે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 10મા નંબરની ખાલી જગ્યા. સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના ખાલી જગ્યામાં કરવામાં આવી છે. 1959, 1960 અને 1970. કેમાં કરવામાં આવી છે સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના? તો તમારે જણાવવાનું છે. તો 1960, રાઈટ. તો એના પર પણ આપણે બોક્સ બનાવી દેવાનું કે 1960. એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા નંબર 9, નંબર 11, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એલિફન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર કે ગુજરાત. તમારે આનો આન્સર આપવાનો છે. તો આવશે મહારાષ્ટ્ર. શોર્ટ નોટમાં પણ પૂછાશે એલિફન્ટાની ગુફા, અજંતાની ગુફાઓ, બરાબર, રાઈટ. કૈલાસનું મંદિર છે, તો રાઈટ. તો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો ફટાફટ.
નેક્સ્ટ ખાલી જગ્યા નંબર 12 આપેલું છે આપણે મહીશ ચરકે. હવે ધ્યાન રાખવાનું, મહીશ ચરકે રાઈટ ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. બરાબર, તો તમને યાદ હશે કે ચરક સંહિતા છે, સુશ્રુત સંહિતા છે ને વાગ્ભટ સંહિતા છે. ફટાફટ આન્સર હાલવાનો છે વિદ્યાર્થી મિત્રો કે મહીશ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ સંહિતા. ચરક આવે તો ચરક સંહિતા, વાગ્ભટ આવે તો વાગ્ભટ સંહિતા અને મહીશ સુશ્રુત આવે તો સુશ્રુત સંહિતા. તો આન્સર શું આવશે? ચરક સંહિતા. રાઈટ, બોક્સ બનાવી દેવાનું. નેક્સ્ટ ખાલી જગ્યા. ખાલી જગ્યા રાજ્યમાં દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? બરાબર, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે કે કેરળ છે? ફટાફટ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? મહારાષ્ટ્ર, ગુજરાત કે કેરળ? ગુજરાત રાઈટ આન્સર છે. ગુજરાત છે તે સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન. લખી લો, આ પ્રશ્ન પૂછાવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું હોય? ઉદ્યોગ હોય, વેપાર હોય કે ખેતી હોય? ભારત કયો દેશ છે વિકાસશીલ? તો ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ખેતી. તો ખેતી ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણે બોક્સ બનાવીને લખી નાખવાનું, એક માર્ક ટુકડો લઈ લેવાનો, ખેતી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના દેશોમાં સૌથી નિમ્ન એટલે કે નીચી કક્ષા ધરાવતો, બરાબર, જેની ગુણવત્તા કેવી હોય છે? નીચી હોય છે. એમાં કીધું છે માનવ વિકાસ આંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે. સૌથી નીચી માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? નોર્વે, નાઇજર કે બ્રાઝિલ? બરાબર, તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. 7 સ્ટાર ક્વેશ્ચન છે. સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ નોર્વે, નાઇજેરિયા કે બ્રાઝિલ? તો નાઇજર છે તે રાઈટ આન્સર છે. રાઈટ, માનવ વિકાસ આંક વાળામાંથી ખાલી જગ્યા પાકી પૂછાવાના પૂરા ચાન્સીસ છે. વિકાસશીલ દેશો વાળો ક્વેશ્ચન છે એ ચેપ્ટરમાંથી. પછી વાગ્ભટ આવે, પછી છે રાઈટ રસાયણશાસ્ત્રના પિતા તો આચાર્ય નાગાર્જુન છે. બરાબર, આ રીતની ખાલી જગ્યા પૂછાશે તો ધ્યાન રાખવાનું રહેશે. પછી ગણિત શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? આર્યભટ્ટ છે. તો આ રીતના ખાલી જગ્યા કે ક્વેશ્ચન 1 માર્કમાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું આપણે. સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે? હૈદરાબાદ, મુંબઈ કે ભોપાલ? ફટાફટ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. રાઈટ, કે સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? શહેરનું નામ જણાવો. હૈદરાબાદ, મુંબઈ ને ભોપાલ? બરાબર, ફટાફટ તમારે આન્સર જણાવવાનો છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદ રાઈટ આન્સર. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે જે ખાલી જગ્યા તરીકે જણાય છે? વેરી મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે. રાઈટ, તો દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગની વાત કરી છે. ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કીધો છે. આ વસ્તુ યાદ રાખવાનું. તો કઈ એક્સપ્રેસ આવશે? વિવેક એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ કે શતાબ્દી? તો આન્સર આવશે વિવેક એક્સપ્રેસ. વિવેક એક્સપ્રેસ છે તે સૌથી લાંબો રેલમાર્ગ શું કરે છે? જોડે છે દિબ્રુગઢથી કન્યાકુમારીનો. રાઈટ, પછી છે ખાલી જગ્યામાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ વારસાના સ્થળો છે. ધોળકામાં આવેલું છે, વડનગર કે વિસનગર? ફટાફટ તમારે આન્સર આપવાનો છે વિદ્યાર્થી મિત્રો.
તો વડનગરમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે. વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તમને ખબર જ હશે કે મોદી સાહેબે હમણાં પ્રોજેક્ટ કર્યો છે કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને પ્રોડક્ટ ઇન્ડિયા. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મેક ઇન ઇન્ડિયા. બરાબર, બધી વસ્તુ શું થશે આપણા ઇન્ડિયા દેશમાં બનાવવાનો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો છે. તો મેક ઇન ઇન્ડિયા એને રાઈટ આન્સર છે. માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે, તો પૂછાવાના પૂરા ચાન્સીસ છે. બારેય માસ ખાલી જગ્યા બારેય માસ ખુલ્લું રહેતું બંદર છે. ભાવનગર છે, પોરબંદર છે ને પોશિત્રા છે. તો રાઈટ આન્સર શું આવશે? પોરબંદર. બરાબર, તો કેટલું પોરબંદર છે તે આ સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, કે બારેય માસ ખુલ્લું રહેતું બંદર છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સ્ટોપ કરીશું. બરાબર, સ્ક્રીનશોટ પાડી લો, વિડીયો લાઈક કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી અમે વિડીયો અપલોડ કરીએ તો તમને જલ્દીથી મળી શકે. અને વિડીયોમાં કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો તો એક લાઈક દબાવી દેજો. રાઈટ, તો નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું ટોપિક પર. બરાબર, સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ.